મોરબીના ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી સમયસર નહીં મળતું હોવાની તેમજ અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી, જેને લઈને ખેડૂતો સીધા અધિકારી સુધી પોતાની વાત રજૂ કરી શકે અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના સચોટ જવાબ મળી રહે તે માટે આજે ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય તેમજ 3 બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ મામલે ચર્ચાઓ બાદ આગામી તારીખ 31 મે સુધીમાં પાણી છોડી દેવાનો નિર્ણય લેવાયો હતો અને 31 મે બાદ ફરી એક વખત ખેડૂતોની મિટિંગ થશે અને વધારાના કોઈ પ્રશ્નો હોય તો તેના નિરાકરણ કરવાના પ્રયત્નો પણ કરાશે। સાથે જ ગામે ગામ એક કમિટી બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે। અમુક અહીંયા આપવામાં આવી છે કે રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ 3 બ્રાન્ચ બંધ છે, રિપેરિંગના કામો ચાલુ છે, પાણી ક્યાંથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી। એટલે 31 સર્વાનુમતે 31 મેથી આપણે પાણી ચાલુ કરવાનું 3 બ્રાન્ચમાં નક્કી કરેલું છે। ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે, એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે। જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાય મને આપી દેજો, કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા, અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો। અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે। વહીવટી થોડુંક મોડું થયું છે, એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી, એટલે અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય, પછી જે પ્રશ્ન આવ્યા 40 જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય, એટલે ખેડૂતને ધક્કા ન રહીએ, ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય। એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયાને એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય। ત્રણેય મોરબી જિલ્લાની જે 3 કેનાલ છે, માળિયા, ધાંગધ્રા, એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા। ધારાસભ્ય માનસશ્રી હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું કે પાણીની તકલીફ છે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે, અધિકારીઓ થોડાક લેટ કર્યા, એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું